મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા, જેમની અંદર ચેપ્ટર 4 વ્યવસ્થા તંત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયોની અંદર વ્યવસ્થા તંત્ર ચેપ્ટરની અંદર આપણે જે છે વિકેન્દ્રીકરણ વિશેની માહિતી પ્રાપ્ત કરી. આજે આપણે જે છે સત્તા સોંપણી એટલે કે સત્તા સોંપણી એટલે શું એના વિશેની આપણે આજે જે છે એ વાત કરીએ. તો એમની અંદર જે છે સૌપ્રથમ આપણે જે છે અર્થ જોઈએ કે સત્તા આપણે કોને કહીશું. તો કે કોઈ પણ કાર્ય આપણે કરીએ છીએ અને કાર્ય કરવા માટે આપણને જે છે એ કાર્ય કરવા માટેનો એક અધિકાર પ્રાપ્ત થાય છે કે આપણને જે હક મળે છે એને આપણે સત્તા કહી શકીએ. પણ એમાં પણ અલગ અલગ પાઠ પ્રમાણે આપણે અહીંયા જોઈએ તો સૌપ્રથમ આવ્યું કે સામાન્ય રીતે સત્તા એટલે અધિકાર કે હક. તો કે સત્તા આપણે કોને કહીશું? તો કે સામાન્ય રીતે જોઈએ તો કે સત્તા એટલે કે અધિકાર કે હક કે કોઈ પણ કાર્ય કરવા માટે કોઈ પણ પ્રવૃત્તિ કરવા માટેનો આપણી પાસે અધિકાર છે, આપણને એક હક મળેલો છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ બીજું તો કે કાયદાની દ્રષ્ટિએ આપણે જોઈએ, કાયદાની દ્રષ્ટિથી સત્તા આપણે જોઈએ તો કાયદાની દ્રષ્ટિએ કાયદેસરના પગલાં લેવાનો અધિકાર. કેવા પગલાં આપણે લઈ શકીએ? તો કે કાયદેસરના પગલાં લેવાનો અધિકાર. અહીંયા જ કાયદાની દ્રષ્ટિ આવી છે. પહેલું હતું એ તો કે સામાન્ય રીતે કંઈક અધિકાર આપણને મળેલો હોય, કંઈક આપણો હક હોય, એને આપણે જે છે સત્તા તરીકે લઈ શકતા. પણ અહીંયા જે છે કાયદેસરના પગલાં લેવાનો અધિકાર છે, કાયદેસરના પગલાં લેવાનો હક છે. દાખલા તરીકે એક પોલીસ કર્મચારી જે છે તો કોઈ પણ વ્યક્તિ બિનકાયદેસર પ્રવૃત્તિ કરતો હોય તો એમની સામે એક કાયદેસરના પગલાં લઈ શકે છે. તો કે એની પાસે કાયદેસરના પગલાં લેવાનો અધિકાર છે, એની પાસે હક છે. તો અહીંયા કાયદાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો કે કાયદેસરના પગલાં લેવાનો અધિકાર કે હક. ત્યારબાદ તો કે સંચાલનની દ્રષ્ટિથી આપણે જોઈએ, આપણે જે છે અહીંયા ધંધાકીય પ્રવૃત્તિ વાણિજ્ય વ્યવસ્થાની અંદર આપણે જોઈએ તો અહીંયા આપણે ખાસ જે છે સંચાલનની દ્રષ્ટિએ આપણે જોવાનું આવે. તો સંચાલનની દ્રષ્ટિએ આપણે જોઈએ તો કે સત્તા એટલે હુકમો આપવા. સત્તા એટલે હુકમો આપવા એટલે કે ઉપરી અધિકારી દ્વારા તાબેદારને હુકમો આપવામાં આવે છે અને તેનો અમલ થાય છે તે જોવાનો અધિકાર. તો કે ધંધાકીય એકમની અંદર સંચાલનની દ્રષ્ટિએ આપણે જોઈએ તો સત્તા એટલે હુકમો આપવા એટલે કે જે ઉપરી અધિકારી જે છે ઉપરી અધિકારી દ્વારા તાબેદારોને હુકમો આપવા માટેનો અધિકાર છે અને જે કાંઈ હુકમો આપવામાં આવ્યા છે તેનો અમલ થાય છે તે જોવાનો અધિકાર કે હક, એને સત્તા આપણે કહી શકીએ. તો કે મધ્ય સપાટી જે છે એ મધ્ય સપાટીના ઉત્પાદન વિભાગના ઉત્પાદન અધિકારી છે તો એ ઉત્પાદન અધિકારી એમના તાબેદારોને હુકમો આપી શકે છે, એની પાસે અધિકાર છે કે એમના તાબેદારોને હુકમો આપવા અને તાબેદારને જે હુકમ આપવામાં આવ્યો છે, તાબેદારને જે કાર્યની સોંપણી કરવામાં આવી છે એ પ્રમાણેનું કાર્ય એ કરે છે કે નહીં તે જોવાનો પણ એની પાસે અધિકાર છે, તે જોવાનો પણ એમની પાસે અધિકાર છે. તો આ રીતે જે છે સત્તાના આપણે ત્રણ પ્રકારના અર્થ આપી શકીએ. સામાન્ય રીતે સત્તા એટલે કે તો કે અધિકાર કે હક. બીજું કાયદાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો કે કાયદેસરના જે અધિકાર કે હક જે છે કાયદેસરના પગલાં લેવા માટેનો આપણને અધિકાર જે છે એમની વાત આપણે કરીએ. અને સંચાલનની દ્રષ્ટિએ આપણે વાણિજ્યની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એમની અંદર સત્તા એટલે હુકમો આપવાનો અધિકાર અને તે પ્રમાણે એનો અમલ થાય છે કે નહીં તે જોવાનો અધિકાર. તો આ જે છે સત્તા છે. જો આપણે અહીંયા ભણવાનું જે છે સત્તા સોંપણી, સત્તા સોંપણી આ માત્ર અને માત્ર સત્તાનો અર્થ થાય છે કે કોઈ પણ વ્યક્તિ પાસે જે છે એ અધિકાર છે, હક જે છે કે એ કાર્ય કરવા માટેની એની પાસે સત્તા છે. પણ આ સત્તા સોંપણી કઈ રીતે? તો કોઈ કાર્યની બીજાને સોંપણી, કોઈ પણ કાર્ય હોય એ કાર્યની બીજાને સોંપણી અને તે કાર્ય માટે જરૂરી સત્તા આપવાની પ્રક્રિયા.
કે અધિકાર આપવાની પ્રક્રિયા. તો અહીંયા સત્તા સોંપણી એટલે કે કોઈ પણ કાર્ય કરવું છે તો એક કાર્યની સોંપણી બીજાને કરવી, એટલે કે એક કાર્ય જે છે તે કાર્ય બીજાને આપણે આપવું અને તે કાર્ય માટે જરૂરી સત્તા આપવાની પ્રક્રિયા, કે એ કાર્ય એને આપ્યું છે આપણે તો એ કાર્ય કરી શકે એ માટે એની સાથે એને સત્તા પણ આપવી જોઈએ, જેને આપણે સત્તા સોંપણી કહી શકીએ. દાખલા તરીકે આપણે જોઈએ કે કોઈ એક વ્યક્તિને આપણે કાર્ય આપીએ કે ભાઈ આ દાખલા તરીકે એ વ્યક્તિ દ્વારા જે છે એ બી વ્યક્તિને એક કાર્યની સોંપણી કરવામાં આવી છે. કેવું કાર્યની સોંપણી કરવામાં આવી? તો એ વ્યક્તિએ બી વ્યક્તિને એક વસ્તુ લાવવા માટેનું કામ સોંપ્યું કે ભાઈ એમણે જે છે એ 5 પેન લાવવી. તો આ એને એક કાર્ય સોંપવામાં આવ્યું છે, પણ એ પેન ખરીદવા માટે એમને પૈસા જે છે વાપરવાની પણ સત્તા મળવી જોઈએ. તો એ જે પૈસા વાપરવા માટેનો અધિકાર એને મળે છે એ એમની સત્તા છે. એટલે કે એ વ્યક્તિ દ્વારા બી વ્યક્તિને કાર્યની સોંપણી કરી છે અને એમની સાથે સાથે એમને પેન ખરીદવા માટે 50 રૂપિયા જે છે એ 50 રૂપિયા ખર્ચ કરવા માટેનો અધિકાર એને આપવામાં આવ્યો, જેથી કરી અને એ પોતાને સોંપેલું કાર્ય યોગ્ય રીતે કરી શકે અને એ કાર્ય કરવા માટે એમણે 50 રૂપિયાની જે જરૂરિયાત જે છે તો એ ખર્ચ પણ કરી શકે. એ ખર્ચ કરવા માટેનો એમને અધિકાર જે છે આપવામાં આવ્યો છે, જેને આપણે સત્તા સોંપણી તરીકે ઓળખી શકીએ કે કાર્યની સાથે સાથે સત્તા જે છે એ પણ આપવામાં આવેલી. તો અહીંયા જે છે એ સત્તા અને સત્તા સોંપણી જેવી. હવે આપણે જોઈએ છે કે લુઈસ એલન દ્વારા સત્તા સોંપણી જે છે એનો એક અર્થ આપવામાં આવ્યો છે કે સત્તા સોંપણી એટલે શું. તો એના દ્વારા આપણે જોઈએ કે સત્તા સોંપણી એવી પ્રક્રિયા છે જેમાં સંચાલક પોતાને મળેલી સત્તામાંથી તેમના મદદનીશોને કાર્ય અને ફરજોની સાથે સત્તા સોંપે છે. તો અહીંયા આપણે સંચાલનની દ્રષ્ટિથી જોવાનું છે. તો સંચાલનની દ્રષ્ટિથી આપણે જોઈએ તો સત્તા એટલે હુકમો આપવાનો અને તેનો અમલ જોવાનો અધિકાર. હવે અહીંયા શું થાય છે તો કે ઉચ્ચ સપાટીએ જે છે એ ઉચ્ચ સપાટી સંચાલનના કર્મચારીઓ કે ઉચ્ચ સપાટી સંચાલનના અધિકારીઓ દ્વારા એ શું કરવામાં આવે છે તો કે સંચાલક જે છે ઉચ્ચ સપાટીએ સંચાલક છે એ સંચાલક પોતે એમને જે હક મળેલા છે એમને જે સત્તા મળેલી છે એ પોતાને મળેલી સત્તામાંથી કેટલીક સત્તા એમના મદદનીશો એટલે કે એમના તાબેદારો, એમના હાથ નીચે કામ કરતા એ તો કે મદદનીશોને કાર્ય અને ફરજોની સાથે સત્તા સોંપે છે કે એમને કાર્ય અને એ કાર્ય પૂર્ણ કરવા માટેની ફરજ જે એમને આપવામાં આવે છે તો એમની સાથે સાથે કાર્ય પૂર્ણ કરવા માટે એમને જે છે કે સત્તાની સોંપણી પણ કરવામાં આવે છે. શું આપવામાં આવે છે? સત્તાની સોંપણી કરવામાં આવે છે. એટલે કે ઉચ્ચ સંચાલક દ્વારા એમના તાબેદારો કે એમના મદદનીશોને કાર્ય અને ફરજોની સાથે સાથે સત્તાની સોંપણી કરવામાં આવે છે. અને આ મદદનીશો જે છે મદદનીશો અન્ય વ્યક્તિઓના સહકારથી, હવે અહીંયા સંચાલક જે છે એ સંચાલક દ્વારા મદદનીશો જે છે એ મદદનીશોને કાર્ય અને ફરજની સાથે સત્તા સોંપણી કરવામાં આવી. હવે આ મદદનીશો શું કરે છે તો કે આ મદદનીશો અન્ય વ્યક્તિઓના સહકારથી જે તે કાર્યનો અમલ કરાવવાના હેતુસર સભાનતાપૂર્વક તેનો સ્વીકાર કરે છે. મદદનીશો શું કરે છે તો કે સંચાલક દ્વારા એમને કાર્ય અને ફરજોની સાથે જે સત્તા સોંપવામાં આવી છે એ સત્તા અન્ય વ્યક્તિઓના સહકારથી એને સત્તા મળી છે, પણ એ મદદનીશ જે છે જે તાબેદાર જે છે એ અન્ય વ્યક્તિના સહકારથી જે કાર્ય એમને પ્રાપ્ત થયું છે એ કાર્યનો અમલ કરાવવાના હેતુસર સભાનતાપૂર્વક તેનો સ્વીકાર કરે છે. એટલે કે જે સંચાલક દ્વારા સોંપવામાં આવેલું કાર્ય અને ફરજ છે અને એમની સાથે એમને કાર્ય અને ફરજ નિભાવવા માટે જે સત્તા આપવામાં આવી છે એનો મદદનીશ દ્વારા અન્ય વ્યક્તિઓ પાસેથી એટલે કે અન્ય વ્યક્તિઓના સહકાર દ્વારા એક કાર્ય પૂર્ણ કરવા માટે કાર્યના અમલ કરવાના હેતુથી એનો જે છે એ સભાનતાપૂર્વક સ્વીકાર કરે છે કે આ કાર્ય અન્ય વ્યક્તિ
વ્યક્તિઓની મદદ દ્વારા હું પૂર્ણ કરીશ, એટલે એ રીતે એનો સ્વીકાર કરે છે. ત્યારબાદ તો કે આ જે સત્તા સોંપણી આપણે કરીએ છીએ તો એ સત્તા સોંપણીની અંદર જવાબદારીનો ખ્યાલ પૂરક છે. તો કે સત્તા સોંપણી જ્યારે થાય છે ત્યારે સત્તાની સાથે સાથે ખાસ એક વસ્તુ યાદ રાખજો કે જવાબદારી જે છે એ જવાબદારી હંમેશા એની સાથે હોય છે. એટલે કે જે જવાબદારી સોંપવામાં આવી છે એ જવાબદારી પૂર્ણ કરવા માટે એમને સત્તા આપવામાં આવે છે. તો એ જવાબદારી અને સત્તા આ બંને કેવા છે તો કે એકબીજાના પૂરક છે. કે સત્તા વગર જવાબદારી જે છે એ ન હોઈ શકે અને જવાબદારી વગર સત્તા જે છે આપી શકાય નહીં. એટલે આ માટે સત્તા અને જવાબદારી આ બંને એકબીજાના પૂરક છે. તો આ રીતે જે છે એ સત્તા સોંપણીનો અર્થ જે છે આપણે અહીંયા પૂર્ણ કર્યું. હવે જે છે તો કે આ સત્તા સોંપણી કરવામાં આવે છે પણ એનું કેટલું મહત્વ રહેલું છે તો એ મહત્વ જોઈએ તો એમાં સૌપ્રથમ જે છે કાર્યક્ષમ સંચાલન. તો ધંધાકીય એકમની અંદર સંચાલકો જે છે એ સંચાલકો ઉચ્ચ સપાટીએ હોય છે અને સંચાલકો પાસે તમામ પ્રકારની સત્તા અને જવાબદારી જે છે કેન્દ્રિત થયેલી હોય છે. પણ આ સંચાલકો જે છે એ પોતાની પાસે રહેલી જે સત્તા અને જવાબદારી છે, પોતાની પાસે રહેલા જે અધિકારો જે છે એમાંથી કેટલાક અધિકારો, કેટલીક સત્તા એમના તાબેદારોને આપે છે. અને જ્યારે પણ એ તાબેદારોને આપે છે ત્યારે તો કે જે આ ઉચ્ચ અધિકારીઓ જે છે, ઉચ્ચ સપાટીના સંચાલકો જે છે એ ઉચ્ચ અધિકારીઓના કાર્યબોજમાં ઘટાડો થાય છે. કે એમની પાસે રહેલી જે સત્તા જે છે, એમની પાસે રહેલી જે કાર્ય જે છે એનું એ વિભાજન કરે અને ધંધાકીય એકમની અંદર એ એમના તાબેદારો જે છે, તાબેદારો વચ્ચે એમની વહેંચણી કરે છે. એટલે કે અહીંયા જે છે એમની પાસે રહેલી સત્તા એ તાબેદારોને આપે છે, જેના કારણે આ ઉચ્ચ અધિકારીઓ જે છે એમની પાસે રહેલી સત્તામાંથી અમુક સત્તા જે છે જતી રહી. એટલે કે એમની પાસે જે કાર્યો જે છે એ કાર્ય અમુક કાર્ય જે છે તો કે તાબેદારોને આપે છે, જેથી કરી અને એમનો કાર્યબોજ જે છે એ કાર્યબોજમાં ઘટાડો થાય છે. આ કાર્યબોજની અંદર ઘટાડો થવાના કારણે ધંધાકીય એકમના જે મહત્વના જે કાર્યો હોય છે એ મહત્વના કાર્ય ઉપર તો કે આ ઉચ્ચ અધિકારીઓ જે છે ધ્યાન આપી શકે. મહત્વના કાર્યો ઉપર ઉચ્ચ અધિકારીઓ જે છે એ ધ્યાન આપી શકે. એટલે કે ધંધાકીય એકમની અંદર ઘણા બધા કાર્યો હોય છે પણ એ બધા જ કાર્યો જે છે એ મહત્વના હોતા નથી. એમાંથી જે રોજબરોજના જે અમુક કાર્યો હોય છે એ તાબેદારોને સોંપણી કરવામાં આવે છે, જેથી કરી અને આ ઉચ્ચ અધિકારીઓ જે છે એનો કાર્યબોજ ઘટે છે અને કાર્યબોજ ઘટવાના કારણે જે મહત્વના કાર્યો હોય એ મહત્વના કાર્ય ઉપર ઉચ્ચ સંચાલકો જે છે ધ્યાન આપી શકે છે, જેથી કરી અને ધંધાકીય એકમના ધ્યેયો જે નક્કી થયા એ ધ્યેય સિદ્ધિ સરળ બને છે. એટલે કે સરળતાથી ધ્યેયો જે છે એ પ્રાપ્ત કરી શકે છે. બીજું, કર્મચારીઓનો વિકાસ. તો અહીંયા જે છે એ સંચાલક દ્વારા સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે તો એમને સત્તા જે છે એ પ્રાપ્ત થાય છે. કર્મચારીઓને સત્તા પ્રાપ્ત થતી હોવાને કારણે આ જે કર્મચારીઓ જે છે એ કર્મચારીઓ પોતાના કાર્ય અંગેના નિર્ણયો લઈ શકે છે. એટલે કે એમને જે છે એ નિર્ણયો લેવા માટેની સત્તા આપવામાં આવે છે. આ નિર્ણયો લેવા માટેની સત્તા એમને પ્રાપ્ત થાય છે. એટલે કે નિર્ણયો લેવા માટેની એમને તક મળે છે અને એમના કારણે આ કર્મચારીઓ જે છે એ ઝડપથી નિર્ણયો લઈ શકે છે, કાર્ય જે છે એ ઝડપથી કરી શકે છે અને એમના કારણે આ નિર્ણયો જ્યારે એ લે છે ત્યારે એ નિર્ણયો લીધા હોય અને એ કાર્ય જો સફળ થાય તો આ કર્મચારીઓ જે છે એનો આત્મવિશ્વાસ જે છે એ આત્મવિશ્વાસમાં વધારો થાય છે. એટલે કે એ પોતાએ લીધેલા નિર્ણયો પ્રમાણે કામ કરતો હોવાને કારણે એ જે છે એ ધગશથી, એક લાગણીથી કાર્ય કરશે કે ભાઈ મારો લીધેલો નિર્ણય છે એ મારો નિર્ણય ક્યારેય ખોટો ન પડે, મારો નિર્ણય યોગ્ય સાબિત થાય એ માટે થઈ અને એ પૂર્ણ રીતે કાર્યક્ષમતાપૂર્વક કાર્ય કરશે, જેથી કરી અને એમનો આત્મવિશ્વાસ જે છે એ આત્મવિશ્વાસમાં વધારો થશે. આ ઉપરાંત તો કે આ જે કર્મચારી જે છે એ વારંવાર
એના અનુભવો જે છે એ વધે છે, એમને એક કાર્ય પ્રત્યેની રુચિ વધે છે, એ નિર્ણય પ્રક્રિયા ઝડપી બને છે અને પોતે પણ કાર્યક્ષમ જે છે એ બની શકે છે. એટલે કે વારંવાર નિર્ણયો લેવાતા હોવાને કારણે કર્મચારી જે છે એનો પોતાનો પણ એ વિકાસ કરી શકે છે, પોતે પણ એક તો કે સંચાલક તરીકેનું કાર્ય કરતો હોય એવું એને ફીલ થાય છે. આ ઉપરાંત તો કે એમની નિર્ણય શક્તિ જે છે એ વારંવાર નિર્ણયો લેતો હોવાના કારણે એમની નિર્ણય શક્તિ જે છે એ પણ અસરકારક બને છે. કે આપણે જોઈએ છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ એક રીતનો દાખલો આપણે ગણતા હોઈએ અને એ જ રીતના દાખલા આપણે વારંવાર રિપીટ કરીએ છીએ કે એક વખત, બે વખત, 5 વખત, 10 વખત, તો એ જે આપણી રીત જે છે, જે કઈ પદ્ધતિ જે છે એ આપણને મગજમાં ફિટ થઈ જાય છે કે પહેલી વખત દાખલો કરતા વાર લાગે, એના કરતા બીજી વખત ઓછી વાર લાગે, ત્રીજી વખત એના કરતા પણ ઓછી વાર લાગે. એટલે કે ઝડપથી આપણે દાખલો ગણી શકીએ છીએ, આપણને એક કડકડાટ રીત જે છે આવડી જાય છે. તો ત્યારે અહીંયા પણ વારંવાર નિર્ણયો લેવાય છે, એના કારણે એની અસર જે છે એ કર્મચારીની નિર્ણય શક્તિ ઉપર પડે છે અને નિર્ણય શક્તિ ઉપર એની અસર પડતી હોવાને કારણે એ ઝડપથી નિર્ણય લઈ શકે છે, યોગ્ય પ્રકારના નિર્ણયો એ લઈ શકે છે. ત્યારબાદ ત્રીજું જે છે અભિપ્રેરણ. તો કર્મચારીઓ જે છે એમને કાર્યની સોંપણી કરવામાં આવી, સાથે સાથે એને સત્તા સોંપણી કરી છે, એમને સત્તા પણ જે છે એ આપવામાં આવે છે. તો એમના કારણે કર્મચારીઓ જે છે એ કર્મચારીઓને તો કે પોતાના કર્મ પ્રત્યે, પોતાના કાર્ય પ્રત્યે જે છે એક અભિપ્રેરણા થાય છે, અંદરથી એક જુસ્સો જે છે એ જુસ્સો ઉત્પન્ન થાય છે અને આ કર્મચારી જે છે એ સરળતાથી એ કાર્ય કરી શકે છે. એટલે કે એમને જે કાંઈ કર્મ સોંપવામાં આવ્યું છે, જે કાંઈ કાર્ય સોંપવામાં આવ્યું છે, એ કાર્યની સાથે સાથે એને સત્તા અને જવાબદારીની જ્યારે સોંપણી થાય છે તો એમને એક કાર્ય કરવા માટેની પ્રેરણા પ્રાપ્ત થાય છે, એ અભિપ્રેરણ થાય છે અને એ કાર્ય જે છે એ કરવા માટે એમની કાર્યક્ષમતા વધે છે. એટલે કે સરળતાથી જે છે એ કાર્ય કરી શકે છે અને એમનો આત્મવિશ્વાસ જે છે એ આત્મવિશ્વાસની અંદર પણ વધારો થાય છે. તો આ જે છે એક કર્મચારી જે છે એ કર્મચારીની અભિપ્રેરણા જે છે એને પોતાની પ્રતિભા જે છે એ પોતાની પ્રતિભાનો વિકસાવવાની તક પણ મળે છે. પોતે શું છે, પોતાને એક પ્રેરણા પ્રાપ્ત થાય છે અને પોતાની પ્રતિભા જે છે એ વિકસાવવા માટેની પણ એમને એક તક મળે છે અને એમના દ્વારા એમને પણ કેટલાક ફાયદાઓ થાય છે. એટલે કે મનોવૈજ્ઞાનિક ફાયદાઓ થાય કે પોતે જે છે એ કાર્ય કરે છે, પોતાને એક અંદરથી અભિપ્રેરણા મળે છે અને એક મનોવૈજ્ઞાનિક ફાયદાઓ પણ એનાથી થતા જોવા મળે છે. ત્યારબાદ વિશિષ્ટીકરણનો લાભ. તો અહીંયા જે આપણે જોઈએ છે કે ધંધાકીય એકમની અંદર કાર્ય કરતા કર્મચારીઓ જે છે એ દરેક કર્મચારી સરખા હોતા નથી. દરેક કર્મચારી પાસે સરખા અનુભવ નથી હોતા, એમની પાસે સરખું જ્ઞાન હોતું નથી, સરખા કૌશલ્ય હોતા નથી. એટલે કે દરેક કર્મચારી પાસે બધા જ પ્રકારની કુશળતા જે છે એ હોતી નથી. કોઈ કર્મચારી જે છે એ ઉત્પાદન વિભાગમાં માસ્ટરી ધરાવતો હોય, કોઈ વેચાણ માટેની માસ્ટરી ધરાવતો હોય, કોઈ વહીવટી માટેની માસ્ટરી ધરાવતો હોય, પણ દરેક કર્મચારી જે છે એમની બધી જ કુશળતા જે છે એ સરખી હોતી નથી. જેના કારણે અલગ અલગ કુશળતા વાળા કર્મચારીઓ જે છે કે જેને અલગ અલગ પ્રકારની જે છે એ કામગીરી સોંપવામાં આવે છે, સત્તાની સોંપણી કરવામાં આવે છે. તો આવા જે કર્મચારીઓ જે છે એ એમને જે કાર્ય સોંપવામાં આવ્યું હોય એ કાર્યનું જ્ઞાન, અનુભવ, લાયકાત કે કૌશલ્ય આ પણ દરેક કર્મચારીની અંદર જુદા જુદા હોય છે, જેના કારણે વિશિષ્ટીકરણનો લાભ જે છે પ્રાપ્ત થાય છે. કારણ કે એક કર્મચારી પાસે જે છે ઉત્પાદનનું જ્ઞાન હોય તેની પાસેથી આપણને ઉત્પાદન ક્ષેત્રની ખૂબ જ મોટી માહિતી મળે છે. બીજા પાસે જે છે એ વેચાણનું હોય તેની પાસેથી વેચાણની માહિતી મળે છે. એટલે કે વિશિષ્ટીકરણ જે છે એ વિશિષ્ટીકરણનો લાભ જે છે એ સત્તા સોંપણીના કારણે આપણને પ્રાપ્ત થાય છે. અને સત્તા અને જવાબદારીની જ્યારે સોંપણી કરવામાં આવે છે ત્યારે આ તમામ પ્રકારના લાભ મળે છે અને સાથે સાથે વિશિષ્ટીકરણ જે છે એ પણ થતું જોવા મળે છે. એના પછી આવ્યું છે સંકલન. તો અહીંયા સત્તા સોંપણીના કારણે ઉચ્ચ સપાટીથી લઈ અને તળ સપાટી સુધી સત્તાની સોંપણી થાય છે.
એટલે કે ઉચ્ચ સપાટીથી મધ્ય સપાટી, મધ્યથી તળ સપાટી. તો એના કારણે જે છે એ કર્મચારીઓ જે છે કર્મચારીઓને પણ તો કે નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવામાં આવે છે, જેથી કરી અને કર્મચારીઓની અંદર એટલે કે અધિકારીઓ અને મદદનીશો કે જે તાબેદારો જે છે જે કર્મચારીઓ જે છે એ બંને વચ્ચે જે છે એ બંને વચ્ચે સંકલન સંધાય છે. શું થાય છે? સંકલન, સંવાદિતાભર્યું વાતાવરણ ઊભું થાય છે. એકાબીજા સાથે જે છે સંવાદ કરે છે કે કર્મચારી જે છે એ કર્મચારી એમના ઉપરી અધિકારી જે છે એમને માહિતી આપે છે, એમણે જે છે જે કાંઈ થોડું ઘણું એની પાસે જે નવા જે કોઈ આઈડિયા આવ્યા હોય, એમણે પોતાનો નિર્ણય લીધા હોય અને એમાંથી કંઈક એમને નવું જે છે એ માર્ગદર્શન મળ્યું હોય તો એ ઉપરી અધિકારીને જણાવે છે. ઉપરી અધિકારી એમના આધારે એમને માર્ગદર્શન આપે છે. તો આ બંને વચ્ચે જે છે એ સંવાદિતા ભર્યું વાતાવરણ ઊભું થાય છે, બંને વચ્ચે સંકલન થાય છે. એમના કારણે નિમ્ન સપાટીના કર્મચારીઓ જે છે એ નિમ્ન સપાટીના કર્મચારીઓને પોતાનું કાર્ય કરવા માટે સ્વતંત્રતા આપવામાં આવે છે અને એ સ્વતંત્રતા જે એમને પ્રાપ્ત થાય છે એમના કારણે એ કાર્ય કરે છે. એમના લીધે સૂચનો, પોતાના અભિપ્રાયોને પણ ધ્યાનમાં લે છે. એટલે કે એ કર્મચારીઓને જે છે એ નિર્ણય માટે સ્વતંત્રતા મળે છે, એ કર્મચારીઓને કાર્ય કરવા માટે સ્વતંત્રતા મળે છે, જેથી કરી અને જે નિમ્ન સપાટીના કર્મચારીઓ જે છે એ કર્મચારીઓ પોતાના અભિપ્રાયો, પોતાના સૂચનો એ પોતાના ઉપરી અધિકારીને આપે છે અને ઉપરી અધિકારી દ્વારા એ સૂચનો, અભિપ્રાયોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. અને એ ધ્યાનમાં લેવામાં આવતા હોવાને કારણે ખરેખર પરિણામો જે છે એ પરિણામોનું માહિતી પ્રાપ્ત થાય છે અને યોગ્ય પ્રકારના પરિણામો જે છે પ્રાપ્ત કરી શકે છે. ત્યારબાદ વિસ્તરણની તક. સત્તા સોંપણીના કારણે આપણે પહેલો જ મુદ્દો જોયો કે કાર્યક્ષમ સંચાલન થાય છે. સત્તા સોંપણી કરવામાં આવે એના કારણે ઉચ્ચ અધિકારીઓ જે છે એનો કાર્યબોજ જે છે એ કાર્યબોજ એમનો ઘટે છે અને એ કાર્યબોજ ઘટતો હોવાના કારણે એ જે ઉચ્ચ સપાટીના અધિકારીઓ જે છે એ મહત્વના કાર્ય પર ધ્યાન આપી શકે છે અને મહત્વના કાર્ય ઉપર ધ્યાન આપી શકે છે. આ ઉપરાંત એ પોતાના એકમનો વિસ્તરણ કરવા માટે, એનો વિકાસ કરવા માટે નવા એકમોની જે છે શોધ કરી શકે છે. નવી જે છે એ કોઈ ટેકનોલોજી છે, કોઈ સંશોધનો જે છે એનો ઉપયોગ કરી અને પોતાના એકમનો વિસ્તરણ કરી શકે છે. તો આવી રીતે જે છે એ સત્તા સોંપણી અને એનું મહત્વ એ સંચાલનના કાર્ય માટે, ધંધાકીય એકમ માટે ખૂબ જ મહત્વનું છે કે જેના દ્વારા ધંધાકીય એકમ પોતાના જે કાંઈ ઉદ્દેશો જે છે, પોતાના જે કાંઈ સિદ્ધાંતો જે છે એ સરળતાથી એ સિદ્ધ કરી શકે છે.